માટે આ વ્યાસપીઠ ઉપરથી આ સમાજની જેટલી બહેન છે, દીકરીઓ છે, એમને મારે નમ્ર અરજ એટલી વિનંતી કરવી છે કે હે બહેન, હે દીકરી, પ્રેમ કરવાની કોઈ ના નથી, કોઈ મનાઈ નથી. અને ભારત વર્ષની અંદર યોગ્ય અને અનુરૂપ મૂર્તિયાને દીકરી સોંપવી એ તો આપણો સનાતન ધર્મ છે, એમાં કોઈ ના નથી. પણ તમે લગ્ન કરો તો તમારા જાતિનો જે યુવાન છે એને તમે પસંદ કરો, એના ગુણ જુઓ. તમે જે ધર્મથી બિલીવ કરો છો એ ધર્મનો યુવાન જુઓ, એના ગુણ, સંસ્કાર, રીતભાત આ બધું જોઈ અને તમે આગળ વધશો તો જીવનમાં ક્યાંય પાછા નહીં પડો. નહીં તો તમારા આંખમાંથી એક આંસુ સરશે ને તો એના બદલામાં તમારા માતા પિતાના 100 આંસુ સરશે. કારણ કે જે માતાએ તમને લાલન પાલન કરી, ઉછેરી અને જે મોટા કર્યા છે ને જે તમને સ્નેહ અર્પ્યો છે, તો એમની લાગણી તમારા સાથે જોડાયેલી છે ને એમની લાગણી દુભાઈ, એમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા વગર કોઈ પણ ગૃહસ્થ જીવનની શરૂઆત કરશો ને તો એટલું સફળ નહીં. માટે એ જોવું બહુ જ જરૂરી છે.